આજે હું નાભી વિશે શું વિચારું છું તે જણાવું. નાભી દરેક મનુષ્યમાં એના જીવનનો પહેલો અહેસાસ છે અને આત્માનો સ્પર્શ સૌથી પહેલા નાભીથી થાય છે. અસ્તિત્વ જ નાભીથી ઉત્પન્ન થાય છે. તો આપણે સમજીએ કે કોઈ પ્લાન્ટ છે, ગાંઠ છે, જેની ગાંઠવાળો કોઈ પ્લાન્ટ છે જેના મૂળમાં ગાંઠ છે, એ રીતે વિચારીએ તો નાભી એ ગાંઠ છે આપણી, અને એ ગાંઠથી જ આખો છોડ વિસ્તરે છે, આખું વૃક્ષ બને છે. આ આપણે વૃક્ષની દ્રષ્ટિએ જોઈએ તો વૃક્ષ જેવી રીતે ગાંઠથી વિસ્તરે છે, એ ગાંઠને થોડી પણ ઈજા થાય અથવા એમાં પણ થોડું પોષણ ઓછું થાય, એની અસર આખા છોડ પર આવશે. અને એ ગાંઠમાંથી પુષ્કળ રીતે કોશિકાઓ નીકળી અને ધરતી સાથે જોડાયેલી છે, જ્યાંથી એ પોષણ મેળવે છે, રસ મેળવે છે. સેમ રીતે નાભી આપણા જીવનના રસનું રહસ્ય છે. નાભીથી જ આપણે ઉત્પન્ન થયા છે અને કદાચ બહાર જવાનો માર્ગ પણ નાભી રહેશે. આમ નાભી તંત્ર કહીએ તો બહુ રહસ્યમય આ વસ્તુ છે. હવે નાભી સાથે ભાવનાઓનો સંબંધ સમજીએ. આમાંથી એવો વિચાર પણ ઉદ્ભવે કે નાભી સાથે ભાવનાઓ કઈ રીતે જોડાયેલી છે. આપણે વાત થઈ કે ભય, ડર, એ બધી નેગેટિવ ભાવનાઓ પણ જોડાયેલી છે. આનંદ, ખુશી, સંતોષની ભાવનાઓ પણ જોડાયેલી છે. તમામ ભાવનાઓ નાભી સાથે જોડાયેલી છે. ભાવનાઓનો અનુભવ આપણને શેનાથી થાય છે? ઇન્દ્રિયોથી. આપણે જે કાંઈ અનુભવ મેળવીએ છીએ એ તમામ અનુભવો ઇન્દ્રિયોથી મેળવીએ છીએ. અને જ્યારે એ અનુભવ ગમતા કે અણગમતા થાય, એ ઇન્દ્રિયોના અનુભવની અસર નાભીને થાય છે. મતલબ કે જે આપણી ઇન્દ્રિયો છે એનું જંક્શન નાભી થઈ. આ એ રીતે પણ થાય કે માનો કે મને ભૂખ લાગી છે અને મેં ખૂબ સરસ મને ભાવતું જમવાનું મળી ગયું, તો મને તૃપ્તિનો અનુભવ ક્યાં થશે? મારી નાભીમાં થશે. એવી જ રીતે કામવાસનાની તૃપ્તિનો અનુભવ ક્યાં થશે? નાભીમાં થશે. એવી જ રીતે કેથાર્સિસ છે આપણે, કે અંદર દબાવેલું તમે બહાર કાઢો, યોગામાં કહે છે. એ બધું જ તમે સારી નરસી તમામ ભાવનાઓને વ્યક્ત કરી દો. પછી જે ખાલીપણાનો અનુભવ છે એ ક્યાં થશે? નાભીમાં. આપણે અનુભવવાનું કે આપણે ક્યારેય ટ્રાય નથી કરી કે આ બધી વસ્તુઓ કેટલી નાભી સાથે જોડાયેલી છે, એ સમજવાની ટ્રાય નથી કરી. બીજી એક વસ્તુ એ પણ છે કે જ્યારે કોઈ આઘાત લાગે છે અથવા કોઈ ધ્રાસકો પડે છે, ત્યારે નાભીમાં ફડકો પડે છે. આપણે એમ કહીએ ફડકો, પણ એક ધ્રુજારી છે. નાભી હલી જાય છે. મતલબ એ
કે નાભીમાં ડર ડર આક્રોશ, દુઃખ એ બધી જ વસ્તુઓ આપણા અસ્તિત્વના મૂળને હલાવી દે છે. એ મૂળ છે નાભી. તો બહારના જીવનના થતા ભાવફેરથી, ભાવફેર ઇન ધ સેન્સ કે ખુશીનો ભાવ, દુઃખનો ભાવ, ડરનો ભાવ, કોઈ પણ ટાઈપના આક્રંદનો ભાવ, એ બધું નાભી પર ઇફેક્ટ કરે છે. તો શું વૃક્ષને પણ આવું થતું હશે કે આપણે કોઈ વૃક્ષને તોડીએ છીએ, એના પાંદડા તોડીએ છીએ, એના નાભીને અસર થતી હશે, એના મૂળને પણ અસર થતી હશે? ચોક્કસ થતી હશે. આપણે એ બાબતમાં ક્યારેય વિચાર્યું નથી. પણ જો આ બંને સરખામણી કરીએ તો એક સંવેદનશીલ માનસમાં આ વિચાર આવે કે પહેલાના જમાનામાં વૃક્ષો સાથે વાર્તાલાપ કરવામાં આવતો. વૃક્ષોને કહેવામાં આવતું કે હું મારા આરોગ્ય માટે તારા પાંદડા તોડું છું, તો મને માફ કરજે અને મને આરોગ્ય પ્રદાન કરજે. પછી આપણે માનો તુલસી છે, કોઈ પીપળનું વૃક્ષ છે, કે એવા જે તમામ વૃક્ષો માટે વનસ્પતિ દરેકમાં જીવ છે. શા માટે એને પૂછીને તોડવામાં આવતું? અને હજુ પણ ક્યાંક ક્યાંક સાંભળવામાં આવે છે કે તમારે વૃક્ષને પૂછીને એના છોડને, ડાળીને, ફળને, ફૂલને તોડવા જોઈએ. આ વસ્તુ આપણે ગ્રહણ કરવાની છે. મતલબ કે એના નાભીની ઊર્જા એટલી તરત ડરને લીધે બદલાઈ જાય છે કે એ ફળમાં અને પત્તામાં પણ એના ડરની અસર આવશે. અગર આપણે એને પૂછીને લેશું અને એવો ભાવ કરવાથી કે હા, એ એક્સેપ્ટ કરે છે આ વસ્તુ, વૃક્ષ પણ, તો આ જે આપણે એનો કોઈ પણ પાર્ટનો યુઝ કરીએ એ પાર્ટમાં એનો ભય, એનો ડર કે એનો ધિક્કાર આપણી સાથે આપણા અંદર ના આવે. મેઇનલી આપણે એ વાર્તા એક સાંભળી છે દલાતર વાડીની, કે વાડીને ને છોડને પૂછે છે કે રીંગણા લઉં 2-4? પછી પોતે જ જવાબ આપે છે કે લ્યો ને 3-4. ફક્ત આ વાર્તા નથી, આ વાર્તા એવું કહે છે કે તમારે એના માટે છોડને તૈયાર થવાનો ટાઈમ આપવાનો, કે હવે આ ફળ તૂટવાના છે, એ એના માટે રેડી થઈ જાય એટલે એના ફળમાં એનો ભય, આક્રોશ, ડર ના આવે. અને એ તમને રીંગણ છે, કોઈ પણ સબ્જી છે, એનીથિંગ, પત્તા, ડાળી, જે એની બ્રાન્ચીસ, એના રૂટ સુધી પણ તમે ઉપયોગ કરતા હો, એમાં એ વસ્તુ ના આવે. તો એનો મતલબ એમ થાય છે કે આ ઉપરથી સંવાદની અસર નાભી સુધી પહોંચે છે વૃક્ષમાં. તો આપણે માણસ છીએ, માણસને સંવાદની અસર કેટલી થતી હશે? કોઈ પણ એનિમલમાં હોય, કોઈ પણ જીવંતમાં હોય, અને તો પછી સંવાદ કેટલો જરૂરી છે. કોઈ કટુતાની વાત હોય તો પણ સંવાદ જરૂરી છે. અને કોઈ પ્રેમની વાત હોય તો પણ આખું વાતાવરણ બદલવા પર્યાપ્ત છે. રીમઝીમ રીમઝીમ વરસાદમાં આપણે જોયું છે કે કેટલી સરસ રીતે પ્રકૃતિ ખીલે છે. શું છે આ? શા માટે ખીલે છે? ખાલી એને પાણી મળે એટલા માટે નથી ખીલતી. એ આનંદિત થાય છે. એને પણ આનંદ છે, એને પણ ધિક્કાર છે, એને પણ ભાવનાઓ છે. અને એકચ્યુઅલી આ ટોપિક ચેન્જ થયો, પણ નાભી અને વૃક્ષ બહુ સામ્ય લાગે છે મને. મનુષ્યની નાભી લ્યો, કોઈ પણ એનિમલની નાભી લ્યો,
હવે માંસાહાર સાથે પણ આ વસ્તુ, આની એક આ ડિસ્કશનના છેડા કેવા નીકળે છે કે માંસાહાર કરતી વ્યક્તિઓ જ્યારે માની લો કે કોઈ મરઘી છે, એ પણ સમજે છે કે એને કતલખાને લઈ જવામાં આવી છે અને એની સામે હથિયારથી એનું અ, મૃત્યુ પામવાનું છે. એનો ભય એના શરીરના અણુ અણુમાં છે. એ ભયભીત થયેલું અને એક ટાઈપના ભયના હોર્મોન્સ છે, એ એનામાં વ્યાપ્ત થઈ જાય પછી એનો જીવ છૂટે છે. જીવ છૂટવાથી એ ભયના જે સંવેદન એના અંદર છે એ સંપૂર્ણ છૂટી શકતા નથી અને આપણે લોકો એને પકાવી અને ખાઈએ છીએ અને આપણા પાચન તંત્રને એ ખોરાકની ભેટ આપીએ છીએ ત્યારે આપણી નાભીને પણ અસર થાય છે. આ મારું માનવું છે. થેન્ક યુ. ને લોકો કહે છે, શાસ્ત્ર પણ કહે છે કે 72,000 નાડીઓનું જંક્શન છે નાભી. આપણે જાણવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો કે 72,000નો આંકડો કેવી રીતે આવ્યો અને એનું જંક્શન નાભી છે, તો એ જ સ્ત્રોત છે મેઇન આપણા જીવનનો. જ્યારે ડીપ બ્રીધિંગ કરીએ છીએ ત્યારે નાસિકામાંથી શ્વાસ ધીરે 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 અંદર જઈ અને નાભીમાં ફૂલાય છે. નાભી ભરાય છે શ્વાસથી. નાભી ભરાય છે ત્યારે ત્યાંની તમામ નસોને પ્રાણવાયુ મળે છે, ઊર્જા મળે છે. હવે એ ઊર્જા આ બધી નાડીઓ થ્રુ તમારા ટોટલ બોડીના સંચાલન પર સંચાર કરે છે. સંચાર કરે છે મતલબ કે એને પ્રોપર એક્ટિવેટ કરવામાં મદદ કરે છે. તો શ્વાસનું પણ એટલું મહત્વ, નાભીનું મહત્વ અને શ્વાસનું મહત્વ. તો અહીં એ રીતે મારા માઇન્ડમાં આવે છે કે જેમ ગાંઠવાળો છોડ આપણે વાત કરી, જેવી રીતે પત્તા ઓક્સિજન લઈ અને ગાંઠ સુધી એક્ટિવેટ થાય છે, એનું ઓક્સિજન છેક નીચે સુધી અને એને વિસ્તરવામાં એના વિકાસમાં વૃક્ષના એપ્લાય કરે છે. તો શ્વાસ, ઓક્સિજન શ્વાસમાં લઈએ અને એ નાભી સુધી જાય અને ત્યાંથી બધે વિકાસ પામે કે વિસ્તરે, ત્યારે એ આખા છોડને અને એ છોડના ગાંઠથી લઈ અને ઉપરના નાના કુમળા પર્ણ સુધી પણ પ્રાણવાયુથી સભર કરી દે છે, જીવનથી સભર કરી દે છે. આ એક નાનકડું ઉદાહરણ મારા મનમાં આવ્યું કે તો આપણે શા માટે શ્વાસ ઉપર કામ ન કરવું. શ્વાસ ઉપર કામ કરવાથી જો આપણે આપણા સમગ્ર છોડને, ચેતાતંત્રને ને આપણા અસ્તિત્વને વિકસિત કરી શકીએ છીએ, એવો મારો વિચાર છે. મનમાં મને આવે છે તો આ બંને એક્ઝામ્પલ મને બહુ સરળ લાગે છે સાથે જોડવા, નાભી અને ગાંઠવાળું વૃક્ષ. થેન્ક યુ. મને માન સન્માનની લાલસા છે અને કોઈ સમારંભમાં ઉમળકાભેર મારું સ્વાગત થાય અને મને ખૂબ સારા શબ્દોથી નવાજવામાં આવે, મારી ખુશી ચોક્કસ થશે, હું પ્રફુલ્લિત થઈ જઈશ, પણ એ ભાવ ક્યાં સ્પર્શશે? નાભીને. મારા અહમ, હું ખૂબ અહમમાં હોઉં અને મારા અહમને પોષવાવાળા સારા શબ્દ મને સાચા ખોટા કહી અને ફૂલાવવાવાળા લોકો વચ્ચે રહેવું ગમે છે. શા માટે ગમે છે? મારા નાભીને ગમે છે. મારા નાભીને એમાં મજા આવે છે. આથી મારા તમામ સંવેદનની સૂક્ષ્મ અસર મારા નાભીને થાય છે.
એમ જ એટલે જ નાભી જંકશન છે. અને આ તમામ ભાવો અને બીજા ઘણા બધા ભાવો હશે જેને હજી સમજી નથી શકાણા, એટલે એ બધાની અસર નાભીમાં થાય અને એટલે જ 72,000 નાડીઓનું જંકશન એને કહેવામાં આવ્યું છે. ખાલીપાનો અનુભવ, શાંતિનો અનુભવ, સંતોષનો અનુભવ, આનંદનો અનુભવ, દુઃખનો અનુભવ, ક્રોધનો અનુભવ, ભયનો અનુભવ ક્યાં અનુભવાય છે? એ ઇન્દ્રિયોમાં તો આવે છે, પણ એનું જે લાસ્ટ પરિણામ હોય છે, જે છેલ્લું, એ ક્યાં હોય છે? નાભીમાં. એ હિસાબે નાભી જંકશન છે. તો નાભીનું આ રીતનું વિશ્લેષણ મારા મનમાં આવે છે કે નાભીનું મહત્વ કેટલું છે. તો પછી ઇન્દ્રિયો થી અનુભવાતા તમામ અનુભવો અથવા ઇન્દ્રિયોથી અનુભવાતા તમામ સંતોષ કે અસંતોષ, સંતોષ કે અસંતોષ, તમામ નાભી પર જઈને અટકે છે. હવે નાભીનું મહત્વ એટલા માટે વધારે છે કે ઇન્દ્રિયોની મુક્તિ પણ નાભીના હાથમાં છે. એ રીતે તો કારણ કે જો મને અતિ લાલસા, અતિ મોહ, અતિ કામુકતા, અતિ ભૂખ વૃત્તિ, અતિ સ્વાદ વૃત્તિ અથવા કોઈ પણ ટાઈપની મારી ઇન્દ્રિયોની અમુક ઇમ્બેલેન્સિંગ વસ્તુઓ છે, એ તમામ શાના લીધે? નાભીના લીધે. અને એ બધાના આઉટપુટ પણ નાભીમાં, એ બધાના અનુભવની અસર અલ્ટિમેટલી નાભીમાં. તો શ્વાસથી મારી નાભીને સમતોલ કરવી કેટલી જરૂરી છે દરેક મનુષ્ય માટે. વિચારોની સમતોલનમાં, સ્થિરતામાં, જીવનના સમતોલનમાં, સ્થિરતામાં, હોર્મોન્સના સમતોલનમાં, સ્થિરતામાં. હોર્મોન્સ પણ ઇન્દ્રિયોની, હોર્મોન્સ ઇમ્બેલેન્સ પણ ઇન્દ્રિયોના કારણે છે. કોઈ જાતના દ્વેષ, ઈર્ષા, જે ભાવ તમે નેગેટિવ, પોઝિટિવ, ખુશી, આનંદ, ઇવન તમે મ્યુઝિક સાંભળો છો, ખૂબ સારું તમને લાગ્યું, ક્યાં લાગે છે સારું અને ક્યાં લાગે છે ખરાબ? એ કયા પાર્ટમાં સંવેદન છે ખરાબ સારાનો? નાભીમાં. કેટલો રહસ્યમય વિષય છે નાભી. હું આ વિચારવાનું છોડી જ નથી શકતી. મને વારંવાર આના વિચાર આવે છે અને એટલા બધા ડીપ વિચાર આવે છે, શેર કરીશ. થેન્ક યુ. હવે એક સમજણ એવી છે કે સમતામાં આવવું એટલે શું? સમતામાં આવવું એટલે તમામ ભાવ, દુઃખના, સુખના કે હર્ષ ઉલ્લાસના, ઉન્માદના ભાવ જે ઉત્તેજિત માણસ થઈ જાય, ખુશીથી થાય, દુઃખથી થાય, કોઈ બી રીતે એક્સ્ટ્રીમ અથવા નોન એક્સ્ટ્રીમ, પણ એની ઇફેક્ટ ન થવી એટલે સમતા. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આ બધાની ઇફેક્ટ નાભીમાં થાય છે. કોઈ પણ વસ્તુથી રોમાંચિત થઈ જઈએ આપણે, કોઈ પણ વસ્તુથી બે શબ્દ કોઈના એવા સાંભળવામાં મળી જાય તો તરત દુઃખ લાગી જાય છે. ક્યાં થાય છે આ બધું? નાભીમાં થાય છે. અને જે લોકોએ નાભીને જીતી લીધી છે એ લોકોના આ અનુભવો ઇન્દ્રિયો સુધી છે, એનો સ્પર્શ નાભી સુધી નથી. કારણ કે નાભી સુધી એને સમજણ કેળવી લીધી છે કે આ બધું અનુભવનું છે. આ સારા નરસા અનુભવોથી પર ઉચ્ચ અવસ્થા આવે છે. અને આંદોલનો, અપ ડાઉન,
કે દુઃખ સુખ કે મનમાં આવતા કોઈ પણ ભાવોની અસર એમની નાભી પર ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા સંતો, વ્યક્તિઓ અથવા સમાજમાં રહેલી સામાન્ય વ્યક્તિ પણ એ કક્ષાની હોઈ શકે કે એ પોતાની ક્ષમતામાં રહી શકે. એ કેટલી મોટી સફળતા છે. કારણ કે માણસના ઇન્દ્રિયોના ભાવ નાભી સુધી પહોંચે છે. ફક્ત એટલું જ નથી, પેઢીઓના પણ અમુક ભાવ સ્વભાવ નાભીમાં હોય છે. નાભી જે તેના મૂળ છે, વંશજો, એના પણ અમુક લક્ષણો કેરી કરાવે છે. જેમ કે એક એક્ઝામ્પલ છે કે મારી મમ્મી એકદમ કરકસરથી જીવી છે. મારા નાની પણ એ રીતે જીવ્યા છે. મેં એ બધું જોયું છે અને ઘણીવાર મને એ વસ્તુનો વાંધો પણ હતો એ સમયમાં, કારણ કે સમજણ નહોતી આ શા માટે છે. હવે મારી પાસે સંપૂર્ણ યથાશક્તિ હોવા છતાં પણ મારા સ્વભાવમાં કરકસરતા આવે છે. ત્યારે હું મૂલ્યાંકન કરું છું કે કયા કારણથી હું તો આના વિરોધમાં છું. મે બી આ બીજ પડેલા હોય, એમનીમાં આ કેરી કરતી આવી હોય અને મારામાં પણ આવ્યું હોય. કોઈ બાળકો એવું કહે છે કે ધીરે 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 એમના ફાધર જેવા થતા જાય છે. સ્વભાવની દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ, ઇવન ખાનપાનમાં, ચોઈસમાં પણ મમ્મી પપ્પાનો પ્રભાવ બાળકોમાં દેખાય છે. શા માટે? આ બધું ક્યાં પડેલું ઉપર સપાટી ઉપર આવે છે, સ્વભાવમાં આવે છે? નાભીમાં પડેલું છે. આ બધા જીનેટિકલ વસ્તુઓથી પણ જીત મેળવી, ફક્ત ઇન્દ્રિયોથી નહીં, પેઢીઓની ઇન્દ્રિયોના ભેગા કરેલા ભાવથી પણ જીત મેળવવી, એ આ સંતો ગુરુઓએ કરેલું છે. એ ગુરુ એમ જ ગુરુ નથી, એમની પેઢીઓ પર પણ, પેઢીઓના અમુક વસ્તુઓ પણ જીત મેળવી ચૂક્યા છે, એટલે એને તારી ચૂક્યા છે. એટલે જ કહેવામાં આવે છે કે એમની આ ઉચ્ચ અવસ્થાએ આગલી પાછલી પુષ્કળ પેઢીઓ તારી લીધી છે. એનો અર્થ આ છે કે તમારામાં પડેલા વંશજો ડીએનએના બીજને પણ તમે તમારા અત્યારની ઉન્નતિમાં રૂકાવટ ન બનવા દો, કોઈ પણ રીતે નહીં. અને સારા બીજ એ રીતના હોય તો તમને પ્રેરિત કરે આગળ વધવા માટે. બંને બાજુ થઈ શકે છે. અને એ ઇન્દ્રિયો સુધી, સમજ સુધી, આ બધું સમજાય પછી સ્થિરતાની વાત આવે છે. હવે લોકો એવું માને કે ધ્યાન કરતા હોય, આધ્યાત્મિક હોય, એ લોકોને બહુ આનંદ ના હોય, બહુ હરખ ના હોય, શોક ના હોય, એ લોકો ઉદાસીનતા ભર્યું જીવતા હોય. ના, એ લોકો પણ એકદમ ભરપૂર માત્રામાં ખુશી, ઉલ્લાસ, આનંદ બધાને માણતા હોય. કારણ કે એ માણ્યા પછી એમાંથી મુક્ત થઈ શકે. અને એ માણવાનો ફક્ત અનુભવ જોતા હોય. માનો કે હું ખૂબ ખુશ છું, મને ક્યાં ખુશી થઈ, મને કઈ વસ્તુથી ખુશ થઈ, એ ઓબ્ઝર્વેશન એનું ચાલતું હોય. એ ઓબ્ઝર્વેશનના લીધે એ માણવાનું ચૂકી નથી જતા. એને ખબર છે કે આ માણીએ છીએ ને એનું આગળ કંઈ મૂલ્ય નથી, આ પણ માણવાનું છે અને એનો અનુભવ લેવાનો છે. દુઃખ છે એ પણ માણવાનું છે, એનો અનુભવ લેવાનો છે. પણ એ કઈ હદ સુધી? ઇન્દ્રિયો સુધી. એને નાભી સુધી જ્યારે ન પહોંચવા દઈએ ત્યારે સફળતા છે. જો એ નાભીમાં જાય
ત્યારે આ વસ્તુ અહમ બનીને બહાર આવે, કોઈ વાર મનોરોગ બનીને પણ બહાર આવે. કાઉન્સેલિંગનો મતલબ શા માટે કાઉન્સેલિંગથી લોકોના બિહેવિયર પેટર્નમાં ચેન્જ થાય છે? શું થાય છે કાઉન્સેલિંગથી? આ જ થાય છે, સમજ કેળવાય છે. અને સમજ ઇન્દ્રિયોથી આવે છે. અમુક વસ્તુઓ ડીકોડ કરવામાં આવે, અમુક ગ્રંથિઓને ખોલવામાં આવે, ત્યાર પછી એને સમજાય કે હવે આ વૃત્તિ મારી ખોટી છે, મારે આવું નહીં કરવું જોઈએ, અથવા મારે આ કરવું જોઈએ, વોટેવર માણસનો સ્વભાવની વાત આવી ગઈ. તો આ તમામ વસ્તુઓની સમજણ કેળવાય ત્યારે સોલ્યુશન આવે. અને ઇન્દ્રિયોને પણ આનંદ, દુઃખ એ બધાનું પરિણામ અને એ બધાનું આઉટપુટ, ઇનપુટ આ નાભીમાં લઈ અને નાભીમાં એ સમજણ આવે બ્રીથિંગથી કે હા મને ગમે છે પણ આ શાશ્વત નથી, હા મને નથી ગમતું પણ આ શાશ્વત નથી. એટલે રિએક્શન પર વ્યક્તિના રિએક્શન પર પણ આની અસર આવે અને એ કંટ્રોલ વેમાં ધીરે ધીરે આવતું જાય. આવું મારું એનાલિસિસ ચાલી રહ્યું છે. આપણે વધુ વિશેષ સમજવા માટે એક બહુ સરસ વિષ્ણુ ભગવાનનું દ્રશ્ય યાદ કરીએ કે જેમાં વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીનું સર્જન થાય છે. બસ આ જ વાતનો આ સાર છે કે સર્જનહારની નાભીમાંથી, વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજીનું સર્જન થયું છે અને બ્રહ્માજીના આપણે સૌ અંશ છીએ. તો એ પિક્ચર, એ સીન આપણે જોયો હશે મંદિરમાં કે ક્યાંય પણ, એ પ્રભુના નાભી કમળમાંથી બ્રહ્માજીનું સર્જન થાય છે કે ઉત્પત્તિ થાય છે. તો એનો વિશેષ કશું બોલ્યા સિવાય સમજવાનું છે કે નાભી શું છે. બસ આટલું જ મારે કહેવું છે નાભી વિશે.